નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 9 1857ના સંગ્રામ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંગ્રામની શરૂઆત ત્યારે કે જ્યારે પ્રજામાં અસંતોષની લાગણી ફેલાય ત્યારે જે છે એ ક્રાંતિની શરૂઆત થાય છે. અને મોટાભાગે ક્રાંતિના બીજ છે વર્ષો સુધી રોપાઈ ચૂક્યા હોય છે. તો ભારતમાં 1857નો સંગ્રામ એ શું છે અને કેવી રીતે બન્યો કે જેને ભારતમાં રાષ્ટ્રીયવાદનો ઉદ્ભવ કરાયો, એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ખાસ કરીને ભારતના બ્રિટિશ શાસનને લીધે પરિણામમાં રાષ્ટ્રીયવાદનો ઉદ્ભવ થયો હતો. 1857માં ભારતની એક મહત્વની ઘટના બની હતી. આ ઘટનાએ ભારતમાં જે છે ધરમૂળથી ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું. હવે 1857ના ઉદ્ભવના કારણો જોઈશું કે કઈ એવી વસ્તુ બની કે જેથી ભારતની પ્રજામાં રાષ્ટ્રીયવાદનો ઉદ્ભવ થયો અને જે આ ક્રાંતિ છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારતમાં અંગ્રેજોની સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી અને કૂટનીતિના કારણે ભારતમાં બહોળો પ્રમાણમાં અસંતોષની લાગણી ફેલાઈ. 1857ના મુખ્ય કારણો એક આ પણ કારણ, આ અસંતોષ કેમ ઉભો થયો અને તે વિગતવાર હવે આપણે માહિતી મેળવીશું. હવે આપણે ક્રાંતિનું મેઇન કારણ જોઈશું કે સામાજિક અને ધાર્મિક કારણ. મોટે ભાગે કારણ તો ઘણા બધા હશે, પરંતુ આપણે મુખ્ય કારણની ચર્ચા કરશું. કે કંપની સરકારે સામાજિક સુધારણામાં જે રીત અપનાવી હતી તેનાથી લોકોમાં ભય ઉભો કર્યો હતો. લોકોને એમ લાગ્યું ભારતની રિલિજિયસ પ્રજાને કે ફરજિયાત આ લોકો અમારી પાસે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાશે. એટલે જે ધાર્મિક જનોની લોકો છે આ રિલિજિયસ માળખાને બદલવા માંગતા હતા નહીં. એટલે આ સંતોષ પણ એક મેઇન કારણ છે કે જેથી જે મૌલવીઓ છે, પૂજારીઓ છે, ભક્તો છે, આ બધા સંગ્રામમાં જોડાયા. પછી આવે છે આર્થિક કારણ. એક સમય અંગ્રેજોને આર્થિક નીતિ ઇંગ્લેન્ડે સમૃદ્ધ કરવાની હતી કે કોઈ પણ ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થાય. તેથી એણે જે પરિણામે ભારતના મોટા ભાગનો જે આર્થિક વર્ગ છે પાયમાલ બન્યો હતો. એટલે ટૂંકમાં ભારતના લોકોની જે છે એ પ્રજાને પાયમાલ કરી અને અંગ્રેજોને સમૃદ્ધ બનાવવાની એ લોકોની નીતિ હતી. એટલે ભારતનો મોટો ભાગનો વર્ગ જે જમીનનો બન્યો, આ ખેડૂત વર્ગ છે એ સંગ્રામમાં એને ભાગ લીધો. હવે આવે છે રાજકીય કારણ કે 1764માં જે બક્સરનું યુદ્ધ થતાં અંગ્રેજોને દીવાની સત્તા ઉભી થઈ. બરાબર. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે મેઇન મુખ્ય ઉદ્દેશ્ય હતો પોતાનો વિસ્તારવાદ વધારવાનો. હવે આના કારણે કેટલાક રાજાઓ છે સ્થાનિક પોતાની સત્તા ગુમાવી ચૂક્યા હતા. એટલે સ્થાનિક સત્તાને મેળવવા માટે પણ રાજા મહારાજાઓ છે એ આ સંગ્રામમાં જોડાયા, જેમાં રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીર કુંવરદાસજી આ સંગ્રામમાં નેતા તરીકેની આગેવાની લીધી હતી. હવે આવે છે લશ્કરી કાર્ય કે બ્રિટિશ શાસનના વિશાળ સૈનિકોની અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. ભારતના લોકો જે લશ્કરમાં ઘણા હતા, જ્યારે અંગ્રેજોની સંખ્યા છે સૈન્યમાં ઓછી હતી. ટૂંકમાં 6:1નું પ્રમાણ હતું. એટલે કે 6 હિન્દી સૈનિકો સામે, એટલે 6 ભારતીય સૈનિકો સામે એક અંગ્રેજ સૈનિક સચવાતો. બરાબર. આ અંગ્રેજી અધિકારી માટે એક અનામત જગ્યા પણ રાખવામાં આવી હતી. હિન્દના સિપાહીઓની બઢતીની તકો મર્યાદિત હતી, જ્યારે અંગ્રેજોને ઉચ્ચ હોદ્દાઓ પર નિમવામાં આવતા હતા. આટલો મોટો તફાવત હતો. હવે પાયદળમાં હિન્દી સિપાહીનો પગાર માસિક 7 રૂપિયા હતો, જ્યારે આ જ પાયદળમાં અંગ્રેજી સિપાહીનો પગાર 150 રૂપિયા આપવામાં આવતો હતો. અને અંગ્રેજો છે ભારતના સૈનિકો અને લોકોને એકદમ હલકા અને ઓછો ગણતા હતા. એ સમયમાં ભારતના લોકો માટે સમુદ્ર પાર કરવું એ એક મનાઈ કરવામાં આવી. જે તેનું પાલન નહીં કરવામાં આવે તો તેને જ્ઞાતિ બહાર લઈ જવામાં આવતા હતા. હવે જે સમુદ્ર પાર કરીને જાય એ સૈનિકોને ફરજિયાત જ્ઞાતિમાંથી બહાર કાઢી નાખવામાં આવતા હતા. અને અંગ્રેજો ફરજિયાતપણે આ વિદેશી સૈનિકોને લડાઈ માટે સમુદ્ર પાર લઈ જતા હતા. સિપાહીઓ પણ એક સમાજનો હિસ્સો છે. બરાબર. એને લાગે કે અમારો પણ ધર્મ ભ્રષ્ટ થશે. એટલે આ લોકોને અસંતોષને કારણે આ લોકો દુઃખો ભોગવવા પડતા હતા, જેથી સીધી અસર એમના ઉપર પડી અને આ લોકો પણ સંગ્રામમાં જોડાયા. હવે આવે છે તાત્કાલિક કારણ. સંગ્રામનું આપણે મેઇન કારણ જોઈએ એ છે તાત્કાલિક કારણ. હવે આપણે જોઈએ શું છે કે પરદેશી શાસન વિરુદ્ધ લોકોમાં રસ જુદા જુદા ક્ષેત્રમાં હતો છે. 1857ની જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી હતી. તેમાં કાપૂસમાં બનાવવા માટે ડુક્કર અને ચરબીનો ઉપયોગ, ગાયનું માંસ અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો. આ કાપૂસ વાપરતી વખતે તેને દાંતથી તોડવામાં આવતી હતી. ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કર નું માંસ ખાવાની હિન્દુ અને મુસ્લિમ સૈનિકોને વર્જ માનવામાં આવતું હતું. તેથી
આ સૈનિકોની લાગણી દુભાઈ. એને લાગે કે આ લોકો અમારો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. ત્યારે તમે એમના ઉપર અફસરો અંગે ફરિયાદ પણ કરી કે અમે આ કારતૂસનો ઉપયોગ કરી શકશું નહીં. પરંતુ અંગ્રેજો તેને સંતોષકારક અને ખુલ્લો જવાબ મળ્યો નહીં. એટલે બરાકરની 19ની પલટાઈ ચોખ્ખી ના પાડી કે અમે આ રાઇફલ ઉપયોગ કરશો ને એને મનાઈ કરવામાં આવી. મનાઈ કરવાની અને આ કારતૂસ ઉપયોગ કરવાનો એને ઇનકાર કર્યો. તેથી તેને આખી પલટને એને લીખી નાખી અને સંગ્રામની શરૂઆતમાં મેઇન કારણ માનવામાં આવે છે. હવે આપણે જોઈએ કે 1857નો સંગ્રામ અને મંગલ પાંડે. હવે આપણે જોઈએ કે અંગ્રેજ સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. હવે સંગ્રામની શરૂઆત છે આખા દેશમાં 31મી મે શરૂઆત થવાની હતી. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે અંગ્રેજોનું શાસન હતું. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ સફર, કુંવરસિંહ, અવધના નવાબ, હજરત મહાલ, બહાદુર સેનાપતિ તાત્યા ટોપી, રાણી લક્ષ્મીબાઈ વગેરે આ સંગ્રામમાં જોડાયા હતા. સંગ્રામ માટે પ્રજા તૈયાર કરેલ સૈનિકો માટે પ્રતીક હતું રોટી અને પ્રજા માટે કમળનું પ્રતીક. ગામડા સુધી આ પહોંચાડવામાં આવ્યું. મૌલવીઓ, પૂજારીઓ, ભક્તો, ઠેપિયાઓ, નાયકો વગેરે આ સંગ્રામમાં જોડાયા હતા. હવે એનફિલ્ડ રાઇફલમાં ઘાયલની હુકમનું કારતૂસ વાપરવાનો ઇનકાર કરતા મંગલ પાંડે ઇનકાર કર્યો. બરાબર. આ ઘટનાને લીધે 31મી મે નિશ્ચિત થયેલ સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ હતી. ટૂંકમાં શરૂઆત જે 31મી મે થવાની હતી એની જગ્યાએ 10મી મે સંગ્રામની શરૂઆત કરવામાં આવી. આ હવે આયોજન છે આ ક્રાંતિ થઈ ગયું. પરિણામે વિપ્લવ છે એ લક્ષ્ય પાર પાડી શક્યું નહીં. હવે આપણે મંગલ પાંડે જોઈએ કે 1857નો પ્રથમ સૈનિક માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના દુનિયા વિસ્તારમાં નાગર બ્રાહ્મણમાં જન્મેલો અને 7 રૂપિયા પગારથી બ્રિટિશ સરકારમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામની તૈયારી કરી હતી. 26 વર્ષના મંગલ પાંડે યુદ્ધમાં પોશાકથી સજ્જ થઈ અને અંગ્રેજોનો સામનો કર્યો. બરાબર. 31મી મે સુધી રાહ જોવાથી સમન થયો હતો નહીં અને તે ધીરજ ધરી શક્યો નહીં. અને તે અંગ્રેજીના એક અધિકારી તેને પકડવાનો હુકમ કર્યો જેનું નામ હતું મેજર હ્યુસન. બરાબર. હવે મેજર હ્યુસને આને મંગલ પાંડેને પકડી પાડ્યો. મંગલ પાંડેની રાઇફલે તેને વીંધી નાખ્યો હતો. બીજા અફસરોએ પણ મંગલ પાંડેને ધૂળ ચટાડી કર્યો હતો. હિન્દી સૈનિકોની ધરપકડ કરવાની તેને ના પાડી. છેવટે બ્રિટિશ સૈનિકોએ તેનો ઘેરો નાખ્યો અને પોતે આત્મહત્યા કરવાનો આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. લોહીથી લથપથ સિપાહીએ તાબડતોડ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. 1857ના સંગ્રામની આયોજનની માહિતી મળતા 6 એપ્રિલે 1857ના રોજ મંગલને અદાલતનું નાટક શરૂ કર્યું. આખરી કાર્યવાહી છે એ અંગ્રેજોની ચલાવવામાં આવી અને તેને ફાંસીની સજાનું ફરમાન કરવામાં આવ્યું. 1857નો પ્રથમ સૈનિક જે છે એ મંગલ પાંડે બન્યો. આમ હવે આપણે જોઈએ કે સંગ્રામના આગેવાની નેતાઓ કોણ હતા. તો દિલ્હીમાં હતા બહાદુર શાહ ઝફર, જે વયોવૃદ્ધ 80 વર્ષના હતા. પોતાની દિલ્હીની ગાદી બચાવવા માટે તે આ સંગ્રામમાં જોડાયા હતા. સૌથી વૃદ્ધ બહાદુર શાહ ઝફર કે 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ ઝફરે સમજાવટને અંતે હિન્દના સમ્રાટ તરીકે તેને જાહેર કરવામાં આવ્યા અને તેને પ્રોત્સાહન મળતા તે સંગ્રામના ઘણા બધા દેશોમાં તેનો ફેલાવો કર્યો. હવે આવે છે કાનપુરમાં નાના સાહેબ. નાના સાહેબ 4 જૂન 1857ના સંગ્રામની શરૂઆત કરી હતી. સંગ્રામકારીઓ શહેરનો કબજો સંભાળી લીધો હતો. પેશવાના નાના સાહેબે આગેવાની લેવાની ફરજ પડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ અને પાણી પુરવઠો એ આ નાના સાહેબ પેશવા પાસે ખતમ થયો એટલે તેને અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી. હવે આવે છે બિહારના કુંવરસિંહ પટનાના સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતું. બરાબર. હવે જગદીશપુરના 70 વર્ષના જાગીર કુંવરદાસે સંગ્રામની આગેવાની લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે જે છે આ સંગ્રામમાં વયોવૃદ્ધ વ્યક્તિઓ જોડાયા હતા. તેમણે એક નવયુવાની જેમ અંગ્રેજો સામે લડ્યા હતા અને તેનો સામનો કર્યો હતો. એકવાર તેમના હાથમાં કાંડામાં એને ગોળી વાગી. ઘાનું જે વ્યાપી ન જાય એ માટે શું કર્યું એને તો પોતાના તલવારથી જ પોતાનો હાથ કાપી અને એને ગંગાજીમાં પધરાવી દીધો. આમ તે મૃત્યુ પામે તે પહેલાં જ પોતાનું જે જગદીશપુર છે અંગ્રેજોના કબજામાંથી એને મુક્ત કરી અને છોડાવી દીધું હતું. હવે આવે છે ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીબાઈ. આનાથી તો બધા તમે પરિચિત હશો. બરાબર. એક સ્ત્રી નેતા તરીકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા. તેમણે દત્તપુત્રને ગાદી ઉપર અંગ્રેજોએ તેમનો હક જપ્તો કર્યો હતો. આથી લક્ષ્મીબાઈ આ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતા તરીકે અંગ્રેજો સામે લડ્યા હતા. તેમણે અંગ્રેજો સામે લડવામાં સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. અંગ્રેજો સામે તે વીરતાપૂર્વક લડ્યા હતા અને અંગ્રેજી અધિકારીના મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857 સંગ્રામની આગેવાનીના શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. હવે આવે છે બાહોશ સેનાપતિ તાત્યા ટોપી, જે નાના સાહેબ પેશવાના
સિપાહી હતા. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાના સૈન્યનો આગેવાની બહાદુર શક્તિશાળી તાત્યા ટોપે અને સોપી. તાત્યા ટોપે નાના સાહેબ ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા હતા. કાનપુરની મુક્તિ માટે સેનાનું પદ તાત્યા ટોપીને મળ્યું હતું. તેને પુણ્યપૂર્વક પોતાની જે જવાબદારી સંભાળી હતી અને સંગ્રામને આગળ અપાવ્યો હતો. 2 વર્ષ સુધી તો તાત્યા ટોપે સમગ્ર દેશમાં સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા હતા. તેમણે કાલપીને પણ મુક્ત કર્યું હતું. તાત્યા ટોપે જેટલા યુદ્ધો કર્યા હતા તે જેટલા પણ યુદ્ધો કર્યા હતા તે કોઈ સેનાની લડ્યા ન હતા અને ઘણા બધા યુદ્ધો કરી અંગ્રેજોનો એને વીરતાપૂર્વક સામનો કર્યો હતો. આ ઉપરાંત ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ અને ગોરખપુરમાં હિન્દી સૈનિકો આ સંગ્રામમાં જોડાયા હતા. દક્ષિણ ભારતમાં પણ સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારનૂર અને ધારવાડ સંગ્રામકારીઓના પ્રયાસોમાં વીરતાપૂર્વક અને છૂટાછવાયા હતા. હવે આવે છે 1857નો સંગ્રામ. આપણે ગુજરાતમાં જોઈએ. ગુજરાતમાં 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ગુજરાતના સંગ્રામની શરૂઆત 7મી મેના અમદાવાદથી કરવામાં આવી હતી, પરંતુ અંગ્રેજી સૈનિકોએ આને આ બળવાને દબાવી દીધો હતો. પરંતુ છેવટે સરકારી દળો તેમને હરાવ્યા હતા. પંચમહાલના નાયકડા લોકોએ પણ આ સંગ્રામમાં જોડાયા હતા. હવે છે કે ખેડા જિલ્લાના આણંદના મુખી ગરબડદાસ અને કોળી નાયકડા વગેરે જાતિ 2000 લોકો આ સંગ્રામમાં જોડાયા હતા. પરંતુ ગરબડદાસની જે સૈન્ય પ્રજા છે એને અંગ્રેજોએ કેદ કર્યા હતા અને ગરબડદાસ મુખીને દેશ નિકાલ કરીને અંદમાન નિકોબાર મોકલ્યા, જ્યાં તેમને મૃત્યુ પામ્યા હતા. હવે ઈડરથી 16 માઇલ દૂર ચાંડપ ગામ છે. આ લોકોમાં નાથાજી અને યામાજી આગેવાની સ્વીકારી હતી. આપણે ગુજરાતના જોઈએ કે પંચમહાલ, અમદાવાદ, પછી ઈડર. આ નૌસેનાપતિ ડાવન અધિક બની અને 4 ઓક્ટોબરની વહેલી સવારે સૈન્યને લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો હતો. સામે હતો કે દ્વારકાનો કિલ્લો. ડોનામે સતત તોપમારો કર્યો, જ્યારે ઈડરની આ સ્ત્રીઓ છે એ તોપગોળાની જે ભીના ગાટલા વડે એને દબાવી ગઈ અને તેને શાંત પાડ્યો. જે આ છે કે આધુનિક ભારતમાં જે વાઘેરો પાસે છે, ગુજરાતના વાઘેરો પાસે હતી આવી આધુનિક યુદ્ધ સામગ્રી હતી ને જે અંગ્રેજો પાસે તોપગોળાની સામગ્રી હતી. એટલે એને શું કર્યું? ભીના ગાટલા છે તોપગોળાને દબાવી દીધા. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી એવી ઘટના હશે કે જેમાં સ્ત્રીઓએ આવી રીતે વીરતાપૂર્વક અંગ્રેજોનો સામનો કર્યો હતો. આ ગુજરાતની સ્ત્રીઓને રાણી લક્ષ્મીબાઈની સાથે એને સરખાવવામાં આવે છે. આમ ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુંડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી આ સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં તાત્યા ટોપે ગુજરાતમાં આવી અને 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજી લશ્કર પાછળ પડતા છે તે વાંસવાડના જંગલો તરફ તેને જવાની ફરજ પડી. હવે આપણે જોઈએ કે આ સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો. કે સંગ્રામ દરમિયાન અંગ્રેજી સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ અને ઈરાન વગેરે સ્થળેથી મળતો હતો, જ્યારે ભારત પાસે આની શસ્ત્ર સામગ્રીનો અભાવ હતો. 1857ની 10મી મે સંગ્રામની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1757ના જૂનના અંતમાં તો અંગ્રેજો મોટાભાગે બનારસ, અલ્હાબાદ અને જગદીશપુર જે છે પૂના આવી ગયા હતા. જુલાઈના અંતમાં કાનપુર પણ એ લોકોએ જીતી લીધું હતું. સપ્ટેમ્બરના 1857માં એને દિલ્હી પણ પાછું મેળવી લીધું હતું. હવે બાદશાહ ઝફર અને બેગમ હજરતમાં અને તેમને કેદ કર્યા હતા અને જેલવાસ ભેગા કર્યા હતા. એના 3 શહેજાદાઓનો પણ અંગ્રેજો લોકોએ વધ કર્યો હતો અને બેગમ અને બાદશાહ ઝફરને બર્માની રાજધાની રંગૂનમાં જેલમાં રાખી અને ત્યાં તેમને મૃત્યુ પામ્યા હતા. હવે માર્ચ 1858માં લખનૌ પાછું અંગ્રેજોએ મેળવ્યું હતું. ઝાંસીની રાણીના એક વિશ્વાસઘાત સૈનિકોએ ને કારણે ઝાંસીનું પતન થયું. આ પણ અંગ્રેજોની હસ્તક આવી ગયું. આમ અંગ્રેજોની ખુખાર રીતે આ જે છે રાણીજી લડી રહ્યા હતા. આમ જગદીશપુરના કુંવરજી લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી 1858માં મૃત્યુ પામ્યા હતા અને ઝાંસીની રાણી પણ લડતા અંગ્રેજો સામે વીરગતિ પામ્યા હતા. નાના સાહેબ પેશવાના અંતિમ પરાજય બાદ તેઓ નેપાળ તરફ ચાલી ગયા હતા. પાછળથી તેમને ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે. 1902માં તેમનું પણ અવસાન થયું હતું. એક પરિચિત વિશ્વાસઘાત કરી તાત્યા ટોપેને સરકારના હવાલે કર્યો હતો. આમ સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી હોવાનો સરકારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. પરંતુ એક માધ્યમને આધારે જાણવા મળે કે આ તાત્યા ટોપે છટકી ગઈ પણ અન્ય ભરતી વ્યક્તિને તેની ફાંસી આપવામાં આવી હતી. તાત્યા ટોપે પોતાના અંતિમ વર્ષો છે નવસારીમાં ગાળ્યા હતા અને પોતે છટકી ગયા હોવાનું માનવામાં આવે છે.
હવે આવે છે કે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો. આટલો જે 1857 જે ઉગ્ર સ્વરૂપ હતું એ કેવી રીતે મત પડ્યું અને સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો. તો સંગ્રામ કરનારા અંગ્રેજો પાસે સત્તા મેળવવા નિષ્ફળ ગયા. તેઓ સામે કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. આપણે જોઈએ કે સંગ્રામ શા માટે નિષ્ફળ ગયો. પહેલું કારણ હતું કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. જે સંકલન સાધી શકે એવો કોઈ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. સંકલન સાધી શકે એવો કોઈ નેતા એ લોકો પાસે હતો નહીં. બરાબર. હવે એ લોકો પાસે તાકાત, શસ્ત્ર અને સૈનિકોની સ્વરૂપમાં સહાય પહોંચાડવાની પણ વ્યવસ્થા હતી નહીં. સંગ્રામની શરૂઆત જે છે એ નિશ્ચિત તારીખથી પહેલા શરૂઆત થઈ ગઈ હતી. 31મી મે સંગ્રામની શરૂઆત કરવાની હતી, એની જગ્યાએ 10મી મે શરૂઆત થઈ ગઈ હતી. એટલે આયોજન બે રીતે થઈ ગયું હતું અને અંગ્રેજો છે એ સચેત થઈ ગયા હતા. હવે સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે કેટલાક સ્થાનિક ભાગો પૂરતું જ સીમિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી અથવા આડકતરી રીતે આ સંગ્રામમાં જોડાયા હતા નહીં. અને આ સંગ્રામના ચેતનાથી ઉભરાતો શિક્ષિત વર્ગનો ટેકો પણ આ સંગ્રામને મળ્યો હતો નહીં. વિશાળ ભારતના દેશમાં વિવિધતા જાણે છે. અહીં લોકો ખોરાક, પોશાક વગેરે જુદી જુદી છે. તેમાં બ્રિટિશ શાસન પહેલા જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જુદા લોકો આવ્યા હતા. બરાબર. તેથી હજી તેમનામાં મારું ભારત પૂરું રાષ્ટ્રીય ભાવના એ લોકોમાં ઉદ્ભવેલી હતી નહીં. તેઓ એમ વિચારતા નહોતા કે અમે ભારતના નાગરિક છીએ એવી ભાવના પણ આ પ્રજામાં હતી નહીં. એટલે આ બધા જ રાજાઓ એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન પણ હતા. શીખો અને ગુરખાઓ તો અંગ્રેજોને પક્ષમાં લઈને લડ્યા હતા. તેમની સંગ્રામને નિષ્ફળ બનાવવામાં એ લોકોનો પૂરેપૂરો હાથ હતો. સંગ્રામમાં લશ્કરો, શસ્ત્રો અને સેનાપતિ આજે ભારતના લોકો હતા એના પાસે અંગ્રેજો પાસે ચડિયાતા પ્રમાણમાં હતા. હવે જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા એ લોકો હાસિલ કરવા માંગતા હતા. એ લોકોમાં રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો. આ સાથે લડતા હતા. તેથી તેઓ એક અન્ય સમૂહ માટે નહીં પરંતુ ખુદ માટે લડતા હતા. આ કારણોને લીધે જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. પરંતુ સંગ્રામના કેટલાક નજીવા પરિણામો પણ આવ્યા કે જેથી થોડી એવી રાહત ભારતના લોકોને મળી અને કહેવાય કે થોડો રાષ્ટ્રીય ભાવ પણ ભારતના લોકોમાં ઉદ્ભવ થયો કે અંગ્રેજોની પાસેથી સત્તા પાછી મેળવવા મૂળ ધ્યેયમાં જે સંગ્રામ નિષ્ફળ ગયો. બરાબર. પરંતુ કેટલાક એના યુગ પરિવર્તક પરિણામ પણ પ્રાપ્ત થયા. ભારતમાં જે છે એ કંપની શાસનનો અંત આવ્યો અને ભારતમાં જે છે એ જે શાસન છે એ સીધું તાજના શાસન હેઠળ આવી ગયું. દેશી રાજ્યો જે આંતરિક બાબતમાં પહેલે દખલગીરી કરતા હતા એ દખલગીરી કરવાની એ લોકોએ બંધ કરી. અંગ્રેજ સરકાર ભારત પ્રત્યેની નીતિમાં જે કડક દમનકારી નીતિ અપનાવી હતી એ નીતિમાં થોડી ફેરફાર કરવાની એ લોકોને ફરજ પડી. હિન્દની સૈનિકોનો પગાર અને ભથ્થામાં પણ થોડી એ લોકોએ રાહત આપી. ટૂંકમાં અંગ્રેજો હવે સચેત થઈ ગયા હતા કે ભારતની પ્રજા પણ આવા બળવા કરી શકે છે. એ લોકો પાસે પણ આવી ક્ષમતા છે. એ લોકોમાં પણ રાષ્ટ્રીય ભાવનાની થોડી જ્વાળા ભભૂકી ઉઠી છે જે ભવિષ્યમાં અમારા માટે ખતરા સ્વરૂપ છે. એટલે એ લોકોએ થોડું ઢીલું વલણ અપનાવ્યું. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન કરવા આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. ટૂંકમાં આ સંગ્રામ નિષ્ફળ તો ગયો પણ કેટલાક એના જે કહેવાય કે એક સારું પાસું લઈને આવેલ કેટલાક પરિણામો પણ આવ્યા. ટૂંકમાં આ નિષ્ફળ ગયો પરંતુ એના સારા પરિણામ પણ આપણને જોવા મળ્યા. જે છેવટે આપણે જે 15મી ઓગસ્ટ 1947ના દેશ આઝાદી આપવામાં આ સંગ્રામે બીજ રોપ્યા હતા. આ આપણો જે પ્રકરણ છે એ અહીં પૂર્ણ થયું.